ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વેલકમ બેક ટુ અનધર વ્લોગ. અને આપ સૌ જન્માષ્ટમી બહુ બધી શુભકામનાઓ પાઠવું છું. અને જેમ કે તમે લાસ્ટ વ્લોગમાં જોયું હતું અને મેં કીધું હતું કે જન્માષ્ટમીનો એક અલગથી વ્લોગ આવશે, તો એ વ્લોગ લઈને હું તમારા માટે આવી ગઈ છું, આ સરસ મજાનો વ્લોગ લઈને. અને આજનો વ્લોગમાં તો છે ને મજા જ આવી જવાની છે, તો તમે બધા લાસ્ટ સુધી જોડાઈને રહેજો મારી સાથે, એટલે બહુ મજા આવશે. અને આજે કૃષ્ણ જન્મોત્સવ છે, તો અમે બધા બહુ સારી રીતે સેલિબ્રેટ કરવાના છીએ. અને અમે બહાર પણ જાશું અને અમારા ઘરે પણ કૃષ્ણ ભગવાન છે જ, એટલે કે તમે મારું મંદિર ઘણી વખત જોયું હશે. કૃષ્ણ ભગવાનની મૂર્તિ અમારા ઘરમાં છે, તો અમે ત્યાં પણ પૂજા કરીશું અને બહુ સારી રીતે અમે આજનો દિવસ સેલિબ્રેટ કરવાના છીએ. અને મને તો છે ને કૃષ્ણ ભગવાન બહુ જ ગમે છે, તો તમે બધા લાસ્ટ સુધી મારી સાથે રહેજો, તમને બધાને બહુ મજા આવવાની છે. આ મારા ભૈલાને જુઓ, આ છે ને આજે છે ને આમ કૃષ્ણ ભક્ત બનવાનો ટ્રાય કરે છે. જુઓ મોઢું કેમ છુપાવે છે, પણ આવા તિલક બિલક કરી દીધા ખુશી એ ખુશી આવું કરવાનું છે. હાલ જા આવે. અને હું એમ કહેતી હતી કે જો આજે છે ને મેં આ સરસ મજાની કુર્તી વેર કરી છે. હું તો કેટલા બધા દિવસોથી રાહ જોઈને બેઠી હતી કે જ્યારે પણ જન્માષ્ટમી આવે ત્યારે હું આ જ કુર્તી પહેરીશ, મારી ફેવરેટ કુર્તી છે. અને જો હું છે ને આજે આમ ટ્રાન્સફોર્મેશન બ્લોગ બનાવીશ ને, બધા આમ કરતા કે આમ કરે ને પછી તૈયાર થઈ જાય એકદમ સરસ મજાના, તો હું પણ એમ કરીશ. એમ કે જો મેં શાવર તો લઈ લીધો છે, હવે ખાલી મારે તૈયાર જ થવાનું છે, તો ફટાફટ તૈયાર થઈ જાઉં અને પછી આપણે મળીએ. જો આમ કરીશ ને એટલે હું તૈયાર થઈ જઈશ. ઓકે, 1 2 3. રેડી થઈ ગયા છીએ, પણ હવે અમે તૈયાર કરી રહ્યા છીએ રાશિને. ચણિયા ચોળીને બધું પહેરાવે છે, પછી અમે રાશિને રેડી કરી દઈશું. સો ગાઈસ, આપણે રાશિને રાધાજીનું લુક ક્રિએટ કરવાનું છે, તો હું અહીંયા રાશિને તૈયાર કરવા માટે બેસી ગઈ છું. જો મમ્મીએ છે ને એને આઉટફિટ પહેરાવી દીધું છે, અને હવે હું છે ને એને આમ મેકઅપ બેકઅપ એવું બધું કરી દઈશ થોડું થોડું, અને બહુ મસ્ત આજે તૈયાર કરવાની છે આપણે. 2000 years later. સો ગાઈઝ, મેં કીધું હતું કે આપણે રાશિને કરવાનું છે રાધાજીનું લુક ક્રિએટ, પણ હવે અમે કર્યું છે કૃષ્ણ ભગવાન અને રાધા બંનેનો લુક ક્રિએટ કરી નાખ્યું છે. તો હમણાં હું તમને બતાવું કે કેટલા સરસ અમે તૈયાર કર્યા છે રાશિ અને નંદજીને.
પહેલાં કહ્યું હતું કે આજે અમે કૃષ્ણ ભગવાનની પૂજા પણ કરવાના છીએ, તો હવે એ સમય થઈ ગયો છે અને હવે અમે પૂજા કરીશું કૃષ્ણ ભગવાનની. તો ચાલો આપણે બધા સાથે મળીને કૃષ્ણ ભગવાનની પૂજા કરીએ. અને કૃષ્ણ ભગવાન છે ને, જો અહીંયા અમારું મંદિર છે ને ત્યાં બિરાજમાન છે. હું તમને મંદિર ખોલીને પણ બતાવું. જુઓ, આ અમારા કૃષ્ણ ભગવાન છે, બહુ વાલા વાલા. જો મને તો છે ને કૃષ્ણ ભગવાન બહુ જ ગમે. જ્યારે પણ હું આ મૂર્તિ સામે જોતી હોઉં ને ત્યારે મને એમ થાય કે બસ જોયા જ કરું. એટલા બધા કૃષ્ણ ભગવાન મને વાલા લાગે. તો અત્યારે આપણે કરીશું કૃષ્ણ ભગવાનની પૂજા. હેપી જન્માષ્ટમી. ગાઈઝ, અમે ઘરે તો કૃષ્ણ ભગવાનની પૂજા કરી લીધી છે અને કૃષ્ણ ભગવાનના સારા એવા દર્શન પણ કર્યા. પણ હવે અમે બહાર જઈ રહ્યા છીએ કૃષ્ણ જન્મોત્સવ જોવા માટે. તો ચાલો તમે પણ અમારી સાથે જુઓ. ગાડી પણ અમારી તૈયાર છે. જો અમારો કાનો અને રાધા પણ જાય છે કૃષ્ણ જન્મોત્સવ જોવા માટે. અમે બધા નીકળી ગયા છીએ ગાડીમાં અને પપ્પા ગયા છે ચા પીવા માટે.
ઉજવ્યો અને બહુ મજા આવી. જો હવે અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ. કૃષ્ણ ભગવાનના દર્શન કરીને ખૂબ આનંદ આવ્યો. અને મમ્મી તો અમને પ્રસાદી પણ મળી છે. આ કૃષ્ણ ભગવાનની પ્રસાદી મિશ્રી અમે ખાઈ છીએ. બહુ મસ્ત લાગે છે. આનંદ કર્યો. આઠમના બહુ મજા આવી. બોલો દ્વારકાધીશની જય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.